પરમ પૂજ્ય સદગુરુદેવ ભગવાન શ્રી રણછોડદાસજી બાપુશ્રીના ચરણ કમળમાં સાક્ષાત દંડવત પ્રણામ. શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ, પ્રવીણ વસાણી ટ્રસ્ટી. શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ 1978માં ચાલુ થઈ, એટલે આજથી 47 વર્ષ થયા. અમે મોતિયાના ઓપરેશન નિઃશુલ્ક મફત જ કરીએ છીએ, એક પણ પૈસો લીધા વગર. ગઈ માર્ચ 2025માં 22,40,416 ઓપરેશન નિઃશુલ્ક અમે મોતિયાના કર્યા. આ ઓપરેશન અમે એવા કરીએ છીએ કે જે બજારમાં 20,000 રૂપિયાનો ખર્ચો થાય એ એક પણ રૂપિયો અમે લીધા વગર આ ઓપરેશન કરીએ છીએ. આ ઓપરેશન ફેકો મશીનથી, ટાંકા વગરના લેઝરથી, અને સારો લેન્સ એની અંદર નાખીએ છીએ. અને બધી રીતે આગલે દિવસે બધી ટ્રીટમેન્ટ આપીએ, એને ટીપા નાખીએ, ડાયલેટ કરીએ, બધી તપાસ કરીએ, લેબોરેટરી, બ્લડ લઈએ, ડાયાબિટીસ, બીપી બધું ચેકઅપ થાય. ત્યાર પછી એને એન્ટીબાયોટિક ટીપા નાખીએ અને સવારે એનું મોતિયાનું ઓપરેશન થાય. 2 થી 3 મિનિટમાં ઓપરેશન થાય છે. અને ઓપરેશન પછી સૂજગીનો હલવો ખવડાવવામાં આવે છે, અને દવા, ટીપા, ચશ્મા બધું ફ્રી હોય છે. અમે 12 ગામથી આખા ગુજરાતની અંદર, આમ સુરતથી, આમ કચ્છથી, આમ ઉનાથી, બધી, અને આમ ઉત્તર ગુજરાતમાં હારીજ, પાટણ, બધેથી આખા ગુજરાતમાં રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલની અમારી બસો દોડે છે. અને 20 અમારી પાસે બસો છે. દરેક જગ્યાએ અમારા આયોજક હોય છે, અને રોજના 5 થી 6 કેમ્પ થતા હોય છે, અને મહિનાના 150 કેમ્પ થાય. અને અમે ઓપરેશન જે છે આ રીતે બધેને દર્દીને લઈ આવીએ, અને દર્દીને પાછા જ્યાંથી લેવાય એને પરત મૂકીએ, અને આ રીતે સેવા કરીએ છીએ. દર્દીને જમવાનું, રહેવાનું બધું, અને એની સાથે સાથીદાર હોય એનું પણ. એટલે 4 વખતનું ભોજન, 4 નાસ્તો આપીએ છીએ. અને શિયાળાની ઋતુમાં ધાબળો પણ આપવામાં આવે છે. બધું નિઃશુલ્ક, કેશનો પણ 1 રૂપિયો લેતા નથી. અને આ ઓપરેશન બાળકોના હોય તો પણ અમે કરીએ છીએ. બાળકોના ઓપરેશન બહાર પ્રાઇવેટમાં 50,000નો ખર્ચો થાય, એ પણ નિઃશુલ્ક કરીએ છીએ. અને